સ્વામિનારાયણ ભગવાને ગરડા મધ્યના 54મા વચનામૃતમાં મહારાજ કહે છે કે સત્સંગ જેવું કોઈ સાધન જ નથી ભગવાનને વશ કરવા માટેનું. આપણે ગમે તેટલું કરીએ અને છેલ્લે ત્યાં આવીને ઊભા રહેવાનું છે. એવો જે સત્સંગ, એને કઈ દ્રષ્ટિથી આપણે જુઓ. નિષ્કુળાનંદ સ્વામીએ આ સત્સંગને સમજવા માટેની એક દ્રષ્ટિ આપણને આપી છે. નિષ્કુળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના અગ્ર પંક્તિના સંત છે. બૃહદ વૈરાગ્યવાન છે, અત્યંત વિચક્ષણ છે. આજે નિષ્કુળાનંદ સ્વામીના વચનોનો અભ્યાસ આપણે કરીએ તો આપણને ખબર પડે કે ગમે તેટલું ચિંતન કરીને આપણે ગયા હોઈએ એ વિષય લઈને નિષ્કુળાનંદ સ્વામી પાસે, પણ જ્યારે નિષ્કુળાનંદ સ્વામીને આપણે વાંચીએ તો એવું લાગે કે આપણા કરતાં એ આગળ ને આગળ જ છે. વિશેષતા શું છે કે આજે કોઈ નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય વાંચે અને 5 વર્ષ પછી વાંચે તો એમાં નવું ઊંડાણ એમને દેખાય. કોઈ સાધના કરીને જ્યારે વધારે સમજવાનો પ્રયત્ન કરે ત્યારે નિષ્કુળાનંદ સ્વામી નવી દિશા ખોલી આપતા હોય એવું લાગે. એટલે એ એક સાર ગર્ભિત શાસ્ત્ર છે નિષ્કુળાનંદ સ્વામીના વચનો. પણ સ્વામિનારાયણ ભગવાનના અનુભવી સંત છે એવા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આપણને સત્સંગને સમજવાની એક દ્રષ્ટિ આપી છે એમના 64 પદી ગ્રંથના એક ભાગની અંદર. નિષ્કુળાનંદ સ્વામીએ કેટલી સરસ વાત કરી દીધી. આ સત્સંગને જો એક શબ્દમાં, સત્સંગને જો મૂલવવો હોય એક વિશેષણમાં તો હજારો વિશેષણ છે, પણ એમણે પસંદ કયું કર્યું કે સાચો મળ્યો છે સત્સંગ એને અચળ કરી. સત્સંગ જેવું સાચું દુનિયામાં કાંઈ નથી. હવે જ્યારે સાચો સત્સંગ જોવાની દ્રષ્ટિ મળે ને ત્યારે શું થાય છે, હવે આપણે એક પારલૌકિક વિશ્વમાં પ્રવેશ કરીએ છીએ. જો વચનામૃત સાચું છે, જો સ્વામીની વાતો સાચી છે, જો ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજના વચનો સાચા છે, તો પછી એક આખું આધ્યાત્મિક વિશ્વ આપણા માટે ખુલ્લું થઈ જાય છે. નિષ્કુળાનંદ સ્વામી બીજા પદની અંદર એ આખું આધ્યાત્મિક વિશ્વ આપણી સામે મૂકી દે છે. બહુ બુદ્ધિશાળી છે નિષ્કુળાનંદ સ્વામી. કોઈ વસ્તુ પ્રતીતિ થયા વગર સ્વીકારી લેવા નથી. મહારાજે જ્યારે એમને દીક્ષા આપીને પછી એવી આજ્ઞા કરી કે તમે યમદંડની રચના કરો. યમદંડ. યમદંડ એટલે શું કે કોઈ માણસ પાપ કરે અને પછી યમપુરીમાં જાય તો એને કેવા દુઃખ સહન કરવા પડે, કયા પાપનું કેવું ફળ મળે, તો એનો તમે એક ગ્રંથ લખો. તો નિષ્કુળાનંદ સ્વામી કહે કે મેં જોયું નથી ને કેવી રીતે લખું? તો મહારાજ કે લો દેખાડ્યું. એમ કરીને મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને સમાધિમાં આખી યમપુરી દેખાડી છે. નિષ્કુળાનંદ સ્વામી આંખે દેખો અહેવાલ યમદંડમાં લખ્યો છે. એમણે જે જોયું છે એ લખ્યું છે, એમને જે પ્રતીતિ થઈ એમણે લખ્યું છે. માનો મળી છે મોટી વાતના બીજા પદની અંદર નિષ્કુળાનંદ સ્વામી મહારાજના પર સ્વરૂપની વાત કરે છે. ઘણા મોંઘા જે ઘનશ્યામ નાવે નજરે ન મળે કોઈને રે, અક્ષરવાસી આઠું જામ જેને રોયા રહ્યા છે અખંડ જોઈને રે. મહારાજની મોટપ શું છે? મહારાજ અક્ષરધામના અધિપતિ છે, અક્ષરાતીત છે અને અક્ષરધામના અનંત મુક્તો એમની સામે જોઈ રહ્યા છે. અતિ થઈને દીનાધીન નિત્ય નમાવે છે શીશને રે, લગની લગાડી લેલીને જોઈ રહ્યા છે જગદીશને રે. આ અક્ષરધામ કેવું છે કે આવા મુક્તો, એવા સમર્થ છે, એક એક બ્રહ્માંડની રચના કરે એવા તો આ મુક્તો છે. એવા મુક્તોના અધિપતિ આ સ્વામિનારાયણ ભગવાન છે. નિષ્કુળાનંદ સ્વામી આપણને પર સ્વરૂપની વાત કરી છે. આ વાત સમજવી જરૂરી છે. મહારાજે પંચાળાના 4થા વચનામૃતમાં કીધું કે મનુષ્ય રૂપે ભગવાનનું જે સ્વરૂપ દેખાય છે આપણને અને અક્ષરધામમાં જે સ્વરૂપ છે, બંને એક છે એવું આપણને સમજાય ત્યારે નિષ્ઠા થઈ કહેવાય. પણ એ પર સ્વરૂપ કેવું છે એનું વર્ણન કર્યું અને એમાં મુખ્યમાં મુખ્ય વાત એ કરી કે અક્ષરધામના અધિપતિ છે, અક્ષરાતીત છે. ભગવાનનો મુખ્ય મહિમા શું છે? એ અક્ષરથી પર છે. જેના સેવક અક્ષર બ્રહ્મ હોય એના સ્વામી કેવા હોય? આ અક્ષરનો મહિમા જ એટલો બધો અપાર છે. યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ તામ તત્વતો બ્રહ્મ વિદ્યામ. મંડકોપનિષદમાં અક્ષર અને પુરુષોત્તમના સ્વરૂપના જ્ઞાનને સમજવાની વાત કરી. એમાં અક્ષરનો મહિમા કીધો
કે એ અક્ષર કેવું છે? અક્ષરાત સંભવતી વિશ્વમ. આ આખું વિશ્વ એ અક્ષર બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે. એવી વાત કરી બૃહદારણ્યક ઉપનિષદની અંદર કે જે અક્ષરના પ્રશાસનમાં અનંત બ્રહ્માંડો ચાલે છે. એ તસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યા ચંદ્રમસો વિધૃતો તિષ્ઠત. એ અક્ષર બ્રહ્મથી અનંત બ્રહ્માંડો ચાલે છે. એ અક્ષર બ્રહ્મ છે. એટલું બધું એનું સામર્થ્ય છે. મહારાજે મધ્યના 3જા વચનામાં વાત કરી કે અનંત કોટી બ્રહ્માંડના કારણ, આધાર અને પ્રેરક તો અક્ષર છે. હવે જેટલો ભગવાનનો મહિમા કહેવાય ને એટલો અક્ષરનો કહી દીધો મહારાજે. અનંત બ્રહ્માંડોના કારણ છે, આધાર છે, પ્રેરક છે, આવા અક્ષર બ્રહ્મ છે. અને મહારાજ કે અક્ષર બ્રહ્મના પણ કારણ, આધાર ને પ્રેરક પરબ્રહ્મ છે, અક્ષરાતીત છે. એટલે ભગવાનનો મુખ્ય મહિમા તો શું છે? અક્ષરથી પર. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ, એનો મહિમા કેટલો! જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામી પોતે સાંખડાવદર જતા હતા અને સાથે સંતો અને હરિભક્તોનો સંઘ ચાલતો હતો. લોટકાવદર ગામ આવ્યું, ગામમાં રસ્તામાં, અને ગામને પાદર કેટલાક મરેલા ઢોર પડ્યા હતા. ઢોર મરી ગયા હોય એટલે એમાં દુર્ગંધ આવતી હોય એના શરીરમાંથી, માથું ફાટે એવી વાસ આવતી હતી. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ઊભા રહી ગયા. હવે બધાને તો જલ્દી અહીંથી જવાય તો સારું. ઘણા કે ઊભા રહો અહીંયા આગળ. બધાને ઊભા રાખ્યા. પછી સ્વામી કે આપણે અહીં બધાને જમાડીએ તો કેવું? બધા કે મહારાજ અહીં સ્વામી અહીં કેવી રીતે ઊભા રહેવાય? ગુણાતીતાનંદ સ્વામી કે અત્યારે કેટલી વાસ આવે છે, કેવી દુર્ગંધ આવે છે, પણ હું જો આ બ્રહ્માંડમાંથી મારી ચૈતન્ય શક્તિને ખેંચી લઉં તો આખું જગત આવી રીતે ગંધાવા માંડે. આ અક્ષર બ્રહ્મની શક્તિ છે. આજે આપણને જેટલું કઈ ચૈતન્ય દેખાય છે આ દુનિયામાં, જેટલું કઈ સારું દેખાય છે, યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદ ઉર્જિતમેવ ચ, જે કઈ સારું દેખાય છે, ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મારી ચૈતન્ય શક્તિથી જગત ચાલે છે. એ ખેંચી લઉં ને જગત આખું આવું જ છે. મળદા સિવાય કઈ છે જ નહીં દુનિયામાં. એ ગુણાતીતની શક્તિ છે, અક્ષર બ્રહ્મની શક્તિ છે. સ્વામીએ દેખાડી. ત્યાં મહેમદાબાદમાં ગયા હતા અને સામે બધા પંડિતો બેઠા હતા, શાસ્ત્રાર્થ કરવા આવ્યા હતા ગુણાતીતાનંદ સ્વામીની સાથે. અને શાસ્ત્રાર્થમાં એ તો બધા અહમ બ્રહ્માસ્મિ કહેતા હતા કે ભાઈ બ્રહ્મ એક જ છે અને એ જ બ્રહ્મ છે, બીજું કઈ છે જ નહીં ને. એ નેહ નાનાસ્તિ કિંચન સર્વમ ખલવિદમ બ્રહ્મ, એવી બધી વાતો કરતા હતા. ગુણાતીતાનંદ સ્વામી કે ઉભા રહો. તમે બધા બ્રહ્મની વાતો કરો છો કે હું બ્રહ્મ છું બોલો છો, પણ બ્રહ્મનું એકે લક્ષણ આવ્યું છે તમારામાં? સ્વામી કે હજી એક પૈસાના લોભ માટે કપટ કરતા અચકાતા નથી. હજી જગતની વાસના જીવમાંથી ગઈ નથી અને બોલો છો કે હું બ્રહ્મ છું. સાચો બ્રહ્મ તો હું છું. એમ કરીને ગુણાતીતાનંદ સ્વામી કે જો હું આ થાંભલામાં પ્રવેશ કરું છું, એમ કરીને સ્વામીએ થાંભલામાં પ્રવેશ કર્યો અને આખી હવેલી હાલવા માંડી. ગુણાતીતાનંદ સ્વામી કે હવે તમે બ્રહ્મ હો તો આને અટકાવો, લો આને સ્થિર કરો. ઓલા પંડિતોએ હાથ જોડી દીધા, બાપજી તમે બ્રહ્મ છો. હતા, સમર્થ હતા, પણ એ ગુણાતીતાનંદ સ્વામી દાસ થઈને રહ્યા, સ્વામિનારાયણ ભગવાનના દાસ થઈને રહ્યા, દાસાનું દાસ થઈને રહ્યા. સ્વામિનારાયણ ભગવાનની મોટપ એ છે કે જેમના સેવક આવા મોટા હોય એના સ્વામી કેટલા મોટા. આજે જે સંતનો મહિમા આપણે ત્યાં ગવાય છે ને, ગુરુનો મહિમા કહેવાય છે ને, એનું કારણ એ છે કે એ હકીકતમાં ભગવાનનો મહિમા છે. ઘણી વખત એવી ગેરસમજ કેટલાકને થાય છે કે તમે બહુ વધારે પડતો ગુરુનો મહિમા ગાઓ છો અને સંતોનો મહિમા બહુ વધારે પડતો ગાઓ છો. પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજને બહુ મહિમા તમે ગાઓ છો. એમને બીક એ લાગે છે કે તમે આવું કરો તો સ્વામિનારાયણ ભગવાનનો મહિમા ઓછો થઈ જાય. પણ ઓછો કેવી રીતે થાય? જે સંત ભગવાનના દાસ થઈને રહેતા હોય એ સંતનો મહિમા વધારે તો ભગવાનનો મહિમા વધે કે ઘટે? આજે પ્રમુખ સ્વામી મહારાજ એમનો મહિમા આખા વિશ્વમાં પ્રવર્ત્યો તો એને લીધે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા વધ્યો કે ઘટ્યો? આજે યુનોની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે હિન્દુ ધર્મ તરફથી જ્યારે પ્રતિનિધિત્વ કર્યું ને વાત કરી ત્યારે યુનોમાં સ્વામિનારાયણ મંત્રનો ઘોષ થયો કે નહીં? આજે અબ્દુલ કલામ સાહેબ
એમણે પ્રમુખ સ્વામી મહારાજ મારા સ્પિરિચ્યુઅલ ગુરુ છે, જેમણે મને ગોડ સિંક્રોનસ ઓર્બિટમાં મૂકી દીધો, જેમણે મારા અહમ અને મમત્વ કાઢી નાખ્યા, એમ કહીને એમણે પ્રમુખ સ્વામી મહારાજના મહિમાનું પુસ્તક લખ્યું. પણ એ પુસ્તકમાં એમણે કીધું કે મારે પ્રમુખ સ્વામી મહારાજના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને અક્ષર પુરુષોત્તમ મહારાજનો ફોટો છાપવો છે. એટલે એમણે અક્ષર પુરુષોત્તમ મહારાજને ત્યાં મૂક્યા. તો પ્રમુખ સ્વામી મહારાજ એમનો મહિમા જ્યારે કલામ સાહેબ સમજતા હશે, ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા તો એના કરતા આગળ ગયો કે નહીં? જે પ્રમુખ સ્વામી મહારાજને ઘણા લોકો એવું બોલતા હતા શ્રદ્ધાંજલિ સભામાં કે પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન જ કહેવાય, આવું બોલનાર ઘણા હતા. પરંતુ એ પ્રમુખ સ્વામી મહારાજ જે હરિકૃષ્ણ મહારાજ જે સ્વામિનારાયણ ભગવાનના ગુલામ થઈને જિંદગીભર રહ્યા, એમનું જ ભજન કરતા રહ્યા, તો એ સ્વામિનારાયણ ભગવાન કેટલા બધા મોટા. જ્યારે સંતનો મહિમા વધે છે ત્યારે ભગવાનનો મહિમા તો એનાથી આગળ જાય છે. નિષ્કુળાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો મહિમા ગાય છે, અને એ અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણ છે એનો મહિમા, મુક્તનો મહિમા ગાય છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મુક્તનો મહિમા એટલો બધો છે ને કે એને મળવું કઠણ છે. એવા મુક્તને મળવા કાજ મોટા ઈચ્છે છે મનમાં બ્રહ્માંડાધિપતિઓ, એવા તો મુક્તો છે. અને એ મુક્તો જેની પાસે દિન આધીન થઈને રહે છે એ સ્વામિનારાયણ ભગવાન છે. પારલૌકિક મહિમા કીધો, પણ પછી નિષ્કુળાનંદ સ્વામી ત્રીજા પદમાં આવે છે. અગત્યની વાત હવે આવે છે કે અક્ષરધામમાં ભગવાન છે, વાત સાચી, સર્વોપરી છે, વાત સાચી, પણ આપણા માટે અગત્યની વાત એ છે કે એ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા, પ્રગટ થયા, અને આપણા જેવા થયા. કિયા જીવ કિયા જગદીશ જાણો, જુજવીએ જાત છે મર આપીએ. 100 શિષ્ય તો એ વણ મળ્યાની વાત છે, 100 માથા આપી દે ને તોય આ ભગવાન અને આ સંત આ પૃથ્વી પર એના દર્શન થાય એવા હતા જ નહીં. બહુ જ દયા કરી મનુષ્ય જેવા પોતે થયા છે. કિયા કીડી કરી મેળાપ ભેળો, થાવા ભારે ભેદ, કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયા જીવ જેને બહુ કેદ. આ વાત સમજવાની કેમ જરૂર છે? ભગવાન દયા કરીને મનુષ્ય જેવા થાય છે, ત્યારે આ વાત સમજવાની કેમ જરૂર છે? કારણ કે પ્રગટના ઉપાસકોને એક મોટું આવરણ ભેદવાનું એ આવે છે કે ભગવાન મળી ગયા પછી એ ભગવાનમાં મનુષ્ય ભાવ ન આવે. ગુણાતીતાન સ્વામી જુનાગઢમાં હતા. પ્રશ્ન એમને પૂછ્યો કે સારામાં સારું શું છે અને ભૂંડામાં ભૂંડું શું છે? પછી સ્વામી પોતે જ જવાબ આપ્યો, સારામાં સારું તો એ છે કે આ ભગવાન અને આ સંત મળ્યા છે, એનાથી સારું દુનિયામાં બીજું કાંઈ નથી. અને ભૂંડામાં ભૂંડું શું છે? તો ગુણાતીતાન સ્વામી કહે છે કે એમને વિશે જે મનુષ્ય ભાવ આવે છે એનાથી ભૂંડું બીજું કાંઈ નથી. તો સમજવાની વાત શું આવી કે એ પોતે આપણા જેવા નથી. ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર સંતો ગામડે વિચરણ કરવા ગયા, ગીરના ગામડાની અંદર. હવે તે વખતે પેલા નેસડાની અંદર બધા રહેતા હોય માણસો. હવે એમના છોકરા બાળકો એ જંગલની અંદર જ મોટા થયા હતા, જંગલની બહાર જ નહોતા નીકળ્યા. તો સંતો ત્યાં ગયા એટલે આવા છોકરાઓ ભેગા થઈ ગયા. પછી સંતોએ એમને થોડી વાત કરી ભગવાનની, અને પછી પ્રસાદ આપ્યો. તો પ્રસાદમાં અત્યારે તો ચોકલેટ હોય, એ વખતે ચોકલેટ તો હતી નહીં, તો શું આપે? સાકરના ગાંગડા આપ્યા. સાકર પણ પેલી ખડી સાકર હતી ને, પેલી જૂના જમાનામાં કઈ સાકર હોય તો અત્યારે પેલી આમ પેલી પોલિશ થયેલી વ્હાઈટ હોય એવી ના હોય, એ જરા કાળાશ પડતી ને પીળાશ પડતી એવી સાકરના ગાંગડા હોય ને બધા. તો સંતોએ બધા ગાંગડા છોકરાઓને આપ્યા. એ ગાંગડા છોકરાઓ ખાવા માંડ્યા પ્રસાદ. પણ ખાતા ખાતા શું બોલે કે આ સાધુ પાસે ગુંદર છે ને બહુ ગળ્યો છે, આવો ગુંદર આપણે જંગલમાં નથી થતો. હવે એમણે તો સાકર જિંદગીમાં જોઈ જ નથી. પેલા ઝાડ ઉપરથી પેલો ગુંદર ઉખેડીને ખાધો હતો, એટલે એના મનમાં એમ કે આ ગુંદર જ છે. સંતોએ જ્યારે આવી વાત ગુણાતીતાનંદ સ્વામીને કરી, ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે છોકરા, સ્વાદ સાકરનો લે છે પણ ગુંદર સમજીને લે છે. એમ આપણી ભૂલ ક્યાં થાય છે કે સ્વાદ સત્પુરુષનો લઈએ છીએ પણ એમને મનુષ્ય જેવા સમજીને લઈએ છીએ. મનુષ્ય છે જ નહીં, જાત જ જુદી છે. આ અક્ષરધામના જ પુરુષ છે એવી પ્રતીતિ જે આવે ને, દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ, દિવ્ય ચરિત્ર મનુષ્ય ચરિત્ર, એ તો ચાલતું જ રહેવાનું. કાયમ ઐશ્વર્ય બતાવશે. યોગી બાપાના ચરિત્રો આપણે જોઈએ છે
તો એટલું બધું અજ્ઞાન બતાવે કે સામાન્ય માણસ કરતાંય વધારે અજ્ઞાન બતાવે. યોગી બાપાના ચરિત્રો તો આપણે જોઈએ છે કે ત્યાં નિર્ગુણદાસ સ્વામીની સાથે રહેતા હતા, તો નિર્ગુણદાસ સ્વામીનો કડપ જબરજસ્ત. તો અટલાદરાની અંદર એમણે કીધું કે જોગી આપણે બહાર જવાનું છે પધરામણીએ, તો તૈયાર થઈ જાઓ, બહાર ઘોડાગાડી તૈયાર છે. તો યોગીજી મહારાજને તો નિર્ગુણદાસ સ્વામીનો હુકમ થાય એટલે દોડવા જ માંડે. તો નિર્ગુણદાસ સ્વામી પાછળથી પહોંચ્યા, યોગી બાપા દેખાય નહીં ઘોડાગાડીમાં. ઘોડાગાડી છે કેમ નહીં યોગીમાં, તો દૂર એક ઘોડા વગરની ઘોડાગાડીમાં બેઠા હતા. તો નિર્ગુણદાસ સ્વામી પાછા ગુસ્સે થયા. એટલે એટલું બધું આમ જેને આપણે કહીએ કે સામાન્ય વ્યક્તિને પણ આપણને કે આટલું નથી આવડતું, તો યોગી બાપા એવું ચરિત્ર કરતા ઘણી વખત જાણે કંઈ ખબર પડતી નથી. યોગી બાપા પોતે વાત કરે છે કે અમે મુંબઈ ગયા હતા અને એ વખતે નિર્ગુણદાસ સ્વામીની સાથે અમે ગયા હતા અને છીપી ચાલમાં રહ્યા હતા. સીપી ચાલ નામ હતું, યોગી બાપા છીપી ચાલ કહેતા એને. છીપી ચાલમાં રહ્યા હતા અને જોન્સન એન્ડ જોન્સન કંપનીને રહેતા, અને એ વખતે બધા ઉંદરડા પડે ત્યાં આગળ. યોગી બાપા કહે કે એક વખત નિર્ગુણદાસ સ્વામી અમને કે ચાલો તમને ચોપાટીએ લઈ જઈએ. તો અમને ચોપાટીએ ફરવા લઈ ગયા. તો એમાં છે ને ચોપાટી ઉપર એક માણસ કોથળા પાથરીને બેઠો હતો અને બધી શીશીઓ મૂકી હતી. શીશીઓ એટલે બોટલ, બધી શીશીઓ મૂકી હતી. યોગી બાબા કે અને એ માણસ સિસકારા કરે, એટલે બસ એવું આ બોલે છે ને એવું. આ સિસકારા શેના કરે છે? તો યોગી બાપા કે આ સિસકારા શેના ચાલે છે? તો પેલા કે એ સિસકારા નથી કરતો, હરિભક્ત હતા ને, એ કે આ છે ને માણસ એમ બોલે છે માલિશ, પાછળનો સિસકારો હમણાં લંબાવે છે ને જ્ઞાનપ્રિય સ્વામી, આ માલિશનો સ લંબાવે છે, એના સિસકારા થાય છે. તો યોગી બાપા કે એટલે શું? તો કે એટલે એ માણસ એમ કે છે કે તમારે જો કોઈને માલિશ કરવું હોય ને તો એ કરી આપે. તો એ કે ઓહો મુંબઈના માણસો ભારે સેવાભાવી, તે માલિશ કરી આપે. એ કે પેલા નિર્ગુણદાસ સ્વામી સાંભળીને ગુસ્સે થાય જ. એ કે જોગી આ એનો ધંધો છે, મફત નથી કરી આપતા, પૈસા લે એના. યોગી બાપા કે લો અમને તેમ કે સેવા કરવા બેઠા હશે. સેવા કરવા થોડા બેઠા છે ત્યાં આગળ કોઈ. પણ આ લોકમાં યોગી બાપા મુંબઈમાં હતા અને બે ભાઈઓ દર્શને આવ્યા, બાળકો બંને. એકનું નામ નિરંજન અને બીજાનું નામ યાજ્ઞ. નિરંજન એટલે આપણે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, અને એમના જોડિયા ભાઈ એટલે યાજ્ઞ, જેને અત્યારે આપણે વાઘુભાઈ કહીએ છીએ. બંને જોડિયા. તો પેલા વાઘુભાઈ એટલે કે યાજ્ઞ આવ્યા. યોગી બા એનું શરીર પહેલેથી રૂષ્ટપુષ્ટ અને આનંદ સ્વામી પહેલેથી શુક્લકડી. તો પેલા આવ્યા આમ જરા રૂષ્ટપુષ્ટ, એટલે યોગી બાપા રાજી થયા. શું કામ? કે આને ઉપવાસ આપવા જેવો છે. એટલે એમને યોગી બાપાએ આશીર્વાદ આપ્યા ને કીધું કે જાઓ ઉપવાસ. એમને તો ઉપવાસ આપી દીધો. એની પાછળ જ પેલા નિરંજન એટલે કે આનંદ સ્વામી આવ્યા. તો બધાએ કીધું બાપા આમને નથી આપો ઉપવાસ? એ કે ના એ નાનો છે. તો બાપા નાનો નથી, બે સરખા જ છે, એ બે જોડિયા ભાઈઓ છે. તો બાપા કે જોડિયા એટલે શું? એ કે બાપા એ બેનો જન્મ ભેગો થયો છે. બાપા કે એવું થોડું હોય. હવે એ પણ જાણે ખબર ન હોય પોતાને આ દુનિયાની, એ યોગી બાપાની રીત હતી. સત્પુરુષ, ભગવાન અને સંત એટલા બધા આપણી સાથે આપણા જેવા ઓતપ્રોત થઈ જાય ને, ઘણી વખત બધું સાચું જ લાગવા મળે, ખરેખર એમને ખબર નથી પડતી, એવું જ લાગે. પેલો યોગી બાપાનો કેરીનો પ્રસંગ છે આણંદનો, તો ગોળતા ગોળતા ગોટલો નીકળી જાય. મોટા સ્વામી શીખવાડ્યું ઉપર અંગૂઠો મારો, તો ગોટલો પાછળથી કાઢ્યો બહાર. આ પ્રસંગો માનસાઈ મહારાજે પોતે નજરે જોયેલા પ્રસંગો છે, આપણને કહે છે. પણ એ યોગી બાપા જ્યારે આફ્રિકા ગયા હતા, અને તે વખતે આફ્રિકાની અંદર હરિભક્તો લંડનના 70ની સાલમાં કીધું કે બાપા લંડન પધારો. યોગી બાપા કે મંદિર કરો તો આવીએ. મંદિરની પ્રોપર્ટી તાત્કાલિક ક્યાં મળે? તો હરિભક્તોએ નકશો મૂક્યો અને યોગી બાપાએ નકશા ઉપર નિશાની કરી, આ જગ્યાએ મળશે. એક્ઝેક્ટ એ જગ્યાએ ઇસ્લિંગ્ટનમાં પહેલું ચર્ચમાં મંદિર થયું. તો આખી દુનિયા એમને દેખાય છે. મહાન સ્વામી મહારાજ સુરતની અંદર એમણે અક્ષરધામ બનાવવાનો સંકલ્પ કર્યો, અને તે વખતે સ્વામી કે જમીન શોધો બધેથી. હવે સુરતની અંદર મહાન સ્વામી મહારાજ તો કે આપણે 100 એકર જમીન જોઈએ. સુરતની પેરીફરીમાં આટલી જમીન કંઈ છે જ નહીં. બધા જ સુરતના કોઈ પણ જમીનના દલાલ હોય, બ્રોકર હોય, કે કોઈ પણ અત્યારે પણ આજની તારીખે પણ સુરતના કોઈ પણ મોટામાં મોટા બિલ્ડર હોય, કોઈ પણને પૂછવામાં આવે ને
તો બધા જ કે શક્ય જ નથી. સુરતની આજુબાજુની 50-100 કિલોમીટરની પેરીફરીની અંદર એક સાથે એક જગ્યાએ 100 એકરની જમીનનો પીસ બાકી જ નથી. કે મહંત સ્વામી મહારાજ કે તમે શોધો, આપણે કરવું છે. એટલે હવે તપાસ કરી, પણ શું થાય, અહીંથી એક જમીનનો ટુકડો ધારો કે વેચાણમાં મળે, પણ એક ટુકડાથી થોડું થાય ને આજુબાજુવાળા ન વેચે તો એ પડી રહે. પછી એક ટુકડો અહીંયા મળે, એક ટુકડો આ છેડે મળે, એક તો આ છેડે મળે, એક હારે ન મળે. પછી મહંત સ્વામી મહારાજ પાસે સુરતના બધા જે મુખ્ય સંતો હરિભક્તો હતા એમણે બાપાને કીધું કે સ્વામી, હવે અમે તો બહુ પ્રયત્ન કર્યો, હવે તમે કહો, આ સુરતનો નકશો છે અને તમે બતાવો કે કઈ જગ્યાએ કરવું છે તમારે સ્થાન. મહંત સ્વામી મહારાજે એક જગ્યા બતાવી, આ જગ્યાએ. હવે એ જગ્યા બધાની અજાણી જ હતી. મહંત સ્વામી મહારાજ આ દેહ કરીને તો કોઈ દિવસે સ્થળ પર ગયા નથી. કોઈ સંતો એનાથી જાણીતા નથી, કોઈ હરિભક્તો જાણીતા નથી. મહંત સ્વામી મહારાજે કીધું, પછી તપાસ કરી તો ખબર પડી કે એ સ્થળનું નામ કણાદ છે. એ નામનું એક ગામ છે, સુરતની અંદર જ અત્યારે આવી ગયું છે ગામ, પણ એ કણાદ ગામ છે. હવે ત્યાંના લોકો કેવા છે, સુખી સંપન્ન છે. એ બધાને પોતાની જમીન સાથે મમત્વ છે. ઘણા ખરા પરદેશ રહે છે, કેટલાક લોકો મકાન બાંધીને રહે છે ત્યાં પોતાની જમીનમાં. અને જ્યારે જમીન લેવા માટેની વાત આવી તો એ લોકો કહે છે કે અમારે જમીન વેચવી જ નથી, તમે ગમે તેટલા પૈસા આપો, અમારે પૈસાની જરૂર નથી ને અમારે જમીન વેચવી જ નથી. પછી શું વાત છે? હવે આવી વાત થઈ ત્યારે ફરી વખત મહંત સ્વામી મહારાજ પાસે ગયા અને સ્વામીને કીધું કે સ્વામી, આ લોકો ના પાડે છે અને વેચવાની જ ના પાડે છે ત્યાંના લોકો, હવે તો આ જમીન નહીં મળે આપણને. મહંત સ્વામી મહારાજ કે મળશે. અને પછી સ્વામી એક વાત કરી. સ્વામી કે જ્યારથી આ પૃથ્વી બની ત્યારથી આ ભૂમિ પોતે તપ કરે છે, અક્ષરધામ માટે જ રિઝર્વ થયેલી છે અને અક્ષરધામ અહીંયા જ બનશે. બધા ના પડે. હા, સંતો કે આ ન મળે, બ્રોકરો કે આ ન મળે, બિલ્ડરો કે ન મળે, જેની જમીન છે એ કે આ ન મળે, એક જ જણ કે મળશે. અને બહુ જૂનો ઇતિહાસ નથી, આ છેલ્લા 5 વર્ષની જ વાત છે. 5 વર્ષની વાત છે. અત્યારે તો અક્ષરધામનું કામ ધમ ધોકાર ચાલે છે. આજે 135 એકરની જમીન એક સાથે ત્યાં દર્શન આપે છે. શું નથી જાણતા એ કહો? શું નથી કરી શકતા એ કહો? પણ એ કાંઈ નહીં કરે. એ જ્યારે મનુષ્ય ચરિત્ર કરશે ને ત્યારે એવી જ રીતે વર્તશે કે જાણે એમને આપણી જરૂર હોય, એના કરતાં આપણને વધારે ખબર હોય એવી જ રીતે વર્તશે. પણ એમાં જે ભૂલા ન પડે એ એમના જંબુરિયા. જે પેલો જંબુરિયો છે ને એ ભૂલો ન પડ્યો, બીજા બધા ભૂલા પડી ગયા. નિષ્કુળાનંદ સ્વામી મહારાજને જુએ છે ત્યારે મનુષ્ય આકારમાં જોતા જોતા પણ કઈ દ્રષ્ટિથી જુએ છે? આ ભગવાન આપણા જેવા થયા છે, આપણા જેવા નથી. ક્યાં જીવ ક્યાં જગદીશ. અને એ કૃપા કરીને આપણી સાથે વાતો કરે છે, આપણી સાથે બોલે છે, ચાલે છે, આપણી વચમાં રહ્યા છે. આ કેટલી મોટી એમની કરુણા છે. એ તો દયા કરી ધરી દેહ આવે ઉદ્ધારવા અને કરે રે તૈયે થાય એનો મેળાપ. જ્યારે નર તનુ ધારી ભગવાન જ્યારે ખરેખર કરુણા કરીને આ પૃથ્વી પર આવે ને ત્યારે જ આપણને એમના દર્શન થાય છે. આ વાત કરી અને નિષ્કાળ સ્વામી પાછા જાય છે. જુઓ નિષ્કાળ સ્વામીની વિચાર કરવાની રીત જુઓ. 3જા પદની અંદર એમણે એ કીધું કે ભગવાન પૃથ્વી પર આવીને મનુષ્ય જેવા થયા, કરુણા કરી, એ વાત કરી. પણ 4થા પદની અંદર છે ને પાછા ઉપર ગયા છે કે એવા મોંઘા છે મહારાજ જે કોઈ સર્વેના શામ છે રે, વળી રાજા એ અધિરાજ, એને આધારે સૌ ધામ છે રે. આ ભગવાન મનુષ્ય જેવા દેખાય છે પણ હકીકતમાં કોણ છે એનો પાછો વિચાર કરે છે કે જે બધા જ ધામ એ એમના આધારે રહ્યા છે. જે મહારાજે પોતે પોતાના સ્વરૂપની વાત અમદાવાદના 7મા વચનામૃતમાં કરી છે કે અનંત કોટી બ્રહ્માંડો છે, એની અસંખ્ય પૃથ્વીઓ છે અને અસંખ્ય બીજા લોક છે, એ બધા મારા તેજથી તેજાયમાન છે. મહારાજ કહે છે એ મારા આધારે રહ્યા છે. એ બધા જ ધામના ધામી છે, રાજાધિરાજ છે. એવી રીતે નિષ્કાળ સ્વામી મનુષ્ય રૂપે નથી જોતા એમને, એના અનંત તેજથી યુક્ત દેખે છે. ભગતજી મહારાજ જ્યારે આમ ગુણાતીતાન સ્વામી સાથે વિચરણમાં હતા, સ્વામી ગાડામાં બેઠા હતા અને સંઘ ચાલતો હતો, ભગતજી મહારાજ નીચે ચાલતા હતા
થોડેક દૂર, તો કોઈએ એવી વાત કરી કે સ્વામી આપ રાખજી ભગતને ગાડામાં ભેગા બેસાડી દો. સ્વામી કે હું તો કહું છું પણ આવતો નથી. તો કોઈએ કીધું પ્રાગજી ભગત જાઓ, ગાડામાં બેસી જાઓ, સ્વામી બોલાવે છે. તો ભગતજી મહારાજ કહે કે સ્વામીની ગોદડીમાંથી કરોડો કરોડો સૂર્યનું તેજ નીકળતું દેખાય છે, એટલે મારાથી નજીક જવાતું નથી. હવે બીજાને તો એ ગોદડીમાં 17 થીંગડા દેખાતા હતા, ગુણાતીતાન સ્વામીની ગોદડીમાં. અને ભગતજી મહારાજ શું જોતા હતા? આ સ્વામી એ કોણ છે, કઈ દ્રષ્ટિથી એમને જોતા હશે? મહારાજે પંચાળાના 7મા વચનમાં કીધું છે કે જ્યારે ભગવાનના એકાંતિક સંતના વચનમાં વિશ્વાસ રાખીને નિષ્કપટ ભાવે કરીને ભગવાનને ભજે ને, ત્યારે આની આ જે મૂર્તિ છે ને પરમ સચ્ચિદ આનંદમય જાણે છે. પ્રગટના ઉપાસકને કઈ રીતે સમજવું જોઈએ? નિષ્કાન સ્વામી કહે છે કે આ ભગવાન બ્રહ્માંડોના રાજાધિરાજ છે. પણ પછી હવે આગળ એક બીજી વાત કરે છે કે એવા મોટા ભગવાન છે કે એની આજ્ઞામાં આ આખા બ્રહ્માંડના જે કઈ સંચાલકો છે એ ભગવાનની આજ્ઞામાં વર્તે છે. કાળ માયા પણ થરથર કંપે છે, એ આ ભગવાન છે. પણ પછી ઉપદેશનું એક વાક્ય નિષ્કાળ સ્વામી મૂકી દે છે કે કહે નિષ્કુળાનંદ કાંઈ તું પણ ડરને તેના ડર મારે. આપણે ભૂલ શું થઈ જાય છે કે આપણા થયા છે બાપા, આપણા છે, પણ પછી એમની આજ્ઞા પાળવાનું રહી જાય છે. નિયમ ધર્મમાં શિથિલતા આવી જાય છે. એમના મહિમાને સમજીને પ્રાપ્તિને અનુરૂપ વર્તન થાય એવું નિષ્કાળ સ્વામી કહે છે કે જ્યારે આવા ભગવાન મળ્યા છે ત્યારે હવે એમની મરજી. ડર એટલે કેવો? પેલો ડર નહીં કે કંઈક કરી નાખશે એવો ડર નહીં, પણ કેવો ડર કે રખે એ કુરાજી થઈ જાય. અંત્યના 29મા વચનમાં મહારાજે કીધું છે કે સત્પુરુષની સાથે જેને હેત થયું છે એને એવી બીક લાગે છે કે જો એમની મરજી પ્રમાણે નહીં વર્તીએ તો એમને આપણા ઉપરથી હેત નહીં રહે. એ ડર પ્રેમનો ડર છે. એમનો હેત આપણને નિયમ ધર્મમાં રાખે છે અને એ નિયમ ધર્મની દ્રઢતા સત્પુરુષો આપણને દેખાડી છે. આપણે જાણીએ છીએ કે સત્પુરુષ તો પોતે એમને કોઈ બંધન નથી, એમને કોઈ જગ્યાએ માયાનું આવરણ નથી. એ પોતે માયાથી પર છે, અત્યંત અલિપ્ત છે, છતાં પણ નાનામાં નાની આજ્ઞા એનો ક્યારેય લોપ પોતે કરતા નથી. એ આપણને શીખવે છે કે આમાં ક્યારેય ફેર પડવા દેવો નહીં. ભગવાનની આજ્ઞા છે, એમના વચન છે, એને જરૂર પાળવા. એમાં જો શિથિલતા રાખીશું તો ભગવાનની સાથેનો આપણો સંબંધ છૂટી જશે. એટલે એ ભગવાનની આજ્ઞા યથાર્થ પાળે છે. યોગી બાપાનો પ્રસંગ કેવો આપણે જાણીએ છીએ કે લંડનથી જ્યારે સ્વામી યોગી બાપા ભારત જતા હતા પાછા, અને તે વખતે નાનો જ પ્રસંગ હતો કે પાણી પીવાની વાત હતી. યોગી બાપા ન પીવે. બાપા કેમ નથી પીતા? યોગી બાપા કે 40 વર્ષ પહેલા એકવાર શાસ્ત્રીજી મહારાજ અમને કીધું હતું કે મુસાફરીમાં કાંઈ લેવું નહીં. 40 વર્ષ પહેલા ગાડામાં બેઠા હતા ત્યારે કીધું હશે. પણ ગુરુનું એક વચન કેટલી કિંમત. અહીં લંડનમાં હતા અને ઘનશ્યામચરણ સ્વામી એમણે યોગી બાપાને પાણી આપ્યું ગ્લાસ પીવા માટે. યોગી બાપા કે પાણી ગાળ્યું, ઠાકોરજીને ધરાવ્યું? તો કે હા બાપા. યોગી બાપા કે જોજો બાપ મારી ન નાખતા. હવે આમાં ક્યાં મરી જવાના છે? પણ જો આટલી પણ આજ્ઞામાં ફેર પડે તો મહારાજે ગુણાતીતાન સ્વામી કીધું છે અને મહારાજે વચનામાં કીધું છે, અલ્પ વચનમાં ફેર પડે તો મહદ વચનમાં ફેર પડે. એવું જે માનતા હોય એવા સત્પુરુષ સાથે પોતાના જીવને જડી દેવો. આજે આપણે મહાન સ્વામી મહારાજનું જીવન પણ જોઈએ છીએ કે વચનની ખટક, કે એક વખત યોગી બાપાએ કંઈક કીધું છે તો હવે એમાં ફેર નહીં પડવા દેવાનું. એક વખત તો હળવાશમાં યોગી બાપાએ ખાલી એવું કીધું કે મહાન સ્વામીને પતરવેલિયા ભાવતા નથી. તો આ વાત તો થઈ 1956-57ની સાલમાં વાત કે 58માં વાત થઈ હશે, વાતથી 70 વર્ષ પહેલાં. પણ યોગી બાપાએ એક વખત ખાલી મજાકમાં કીધું કે હળવાશથી કીધું. એમણે કીધું કે યોગી બાપાની મરજી નથી, જાઓ બંધ આજથી. એક વચન ગુરુનું. પણ જિંદગીભર ગુણાતીતાનંદ સ્વામી કોવૈયાને પાદર હતા અને 28 વર્ષની ઉંમર ગુણાતીતાન સ્વામીની. તે વખતે મહારાજે ખાલી એવું કીધું કે સાધુરામ દૂધ બહુ જમ્યામાં એવું લાગે છે, પેટ તગતગે છે.
આવું મહારાજે બાળા જોગી રૂપે દર્શન આપીને વાત કરી. 28 વર્ષની ઉંમરે મહારાજે આટલી વાત કરી. ગુણાતીતાનંદ સ્વામી 82 વર્ષની ઉંમર સુધી આ પૃથ્વી પર રહ્યા, ત્યાં સુધી દૂધનું ટીપું મોઢામાં મૂક્યું નથી. મહારાજનું વચન, મહારાજે કીધું છે એમાં ફેર પડવા દેવો નહીં. સેજ નાનું વચન હોય એમાં પણ ફેર પડવા ન દે તો મોટા વચનમાં તો ક્યાંથી ફેર પડવા દે. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે એક ધારી આ વસ્તુ જોઈ છે કે ક્યારેય વચનમાં ફેર પડે. એમના ઉપર ઘણી બધી વખત સામાજિક દૃષ્ટિકોણથી કે પછી બીજા દૃષ્ટિકોણથી એમની પાસે વાત આવી કે તમે થોડુંક તમારી આ મર્યાદા છે એમાં છૂટછાટ લો. પણ સ્વામી કે નહીં એટલે નહીં. અને ખટક એટલે કેવી ખટક? પ્રમુખ સ્વામી મહારાજ જૂનાગઢમાં હતા અને તે વખતે એવું થયું હતું કે આપણે જે મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મ પબ્લિશ થઈ હતી એ ફિલ્મનો પેલો પ્રીમિયર શો થયો હતો અહીંયા યુકેની અંદર. અને પ્રીમિયર શો જે થયો એ વખતે બધા મહાનુભાવો આવ્યા હોય એમનું એ પ્રસંગની એક વિડીયો તૈયાર થઈ હતી. અને એ વિડીયો પછી ત્યાં મોકલવામાં આવી હશે ભારત. તો પ્રમુખ સ્વામી મહારાજ જૂનાગઢમાં હતા અને સાંજના સમયે વોકિંગ કરવા ટ્રેડમિલ ઉપર ચડ્યા હતા. સ્વામી ચાલતા હતા સ્વામી. તો તે વખતે સામે ટીવી ગોઠવવામાં આવ્યું અને જે આયોજક હશે એમને એવો વિચાર આવ્યો કે આ પેલી વિડીયો આવી છે તો બાપાની સામે મૂકીએ કે આવું નવું સંસ્થામાં સારું કામ થયું છે, આવો સારો પ્રીમિયર શો થયો છે, આટલા બધા મહાનુભાવ આવ્યા છે તો બાપાને દેખાડીએ. અને વિડીયોની જ્યાં ચાલુ કરીને ત્યાં શરૂઆતમાં જ હજી 5 સેકન્ડ ગઈ ત્યાં સ્વામીને ખબર પડી ગઈ કે આ શોની અંદર એડિટિંગ થયેલું નથી. અને એમાં બધા બહેનોના દ્રશ્યો પણ બધા મહેમાનો તો બધા આવતા હોય ને એ બધું અંદર વિડીયોમાં હતું. સ્વામીએ નીચી દ્રષ્ટિ નાખી દીધી. આખી વિડીયોમાં સ્વામી ઉપર જોયું જ નહીં. એ તો પૂરું થઈ ગયું. પણ પછી સ્વામીએ તરત જ ત્યાં આયોજકોને બોલાવ્યા અને કીધું કે આ વિડીયો ક્યાંથી આવી છે? તો કીધું બાપા આ તો ત્યાંથી લંડનથી આવી છે. સ્વામી કે આ કેમ અહીંયા તમે મૂકી? બાપા આ તો જોવા માટે. સ્વામી કે આ આપણે સંતોને ક્યાંથી આવું જોવાય? સ્વામી કે જે આયોજક હતા ને 2 જણા, સ્વામી કે 2 ઉપવાસ કરી નાખજો. હવે એ લોકો તો જોઈ જ નથી વિડીયો, ખાલી મૂકી એમ કે ચલો બાપાને કંઈક બતાવીએ સારા સમાચાર. સ્વામીએ નથી જોઈ પણ તમે આ મૂકી કેમ? ચલો ઉપવાસ કરી નાખજો. એટલે કેટલી ખટક કે આપણા સંતના નિયમ છે, મહારાજે જે નિયમ આપ્યા છે એમાં લેશ માત્ર પણ ફેર પડવા દેવો નહીં. એ ગુણાતીત સંતની રીત છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે જોઈશું. પણ સાચી પ્રાપ્તિ, પ્રગટની પ્રાપ્તિ, એની અંદર કેવી મર્યાદા પાળવાની આવે છે એ વાત પર નિષ્કાળ સ્વામીએ સાથે સાથે આપણને સમજાવી છે. શ્રી સ્વામિનારાયણ.